રાહદારીઓમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તરનાના ચોકડી નજીક બોડેલી રોડ જવાના માર્ગ પર 50 ઉપરાંત રોડની સાઇડ પર મૃત્યુ થયેલી પશુ મરઘી કોઈ નાખી ગયું હોય તેની દુર્ગંધથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. ત્યાંથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો કોઈ મરઘી ફાર્મના વેપારી અથવા ખાટકી મરઘીઓ મૃત હાલતમાં ફેંકી હોય હાલ અનુમાન લગાવી રહે છે શું આ મરઘીની અંદર કોઈ રોગચાળો કઈ રીતે મરી ગઈ હશે જો તેની ચોક્કસ તપાસ થાય તો કઈ પ્રકારના રોગચાળાથી અથવા કોઈ ખાવાના કારણે મૃત થઈ તે બહાર આવે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે મરઘીમાં રોગચાળો પણ ચાલી રહ્યો છે જો એકાએક 50 જેટલી મરઘી મરણ થઈ જાય અને રોડ પર ફેંકી દેવામાં આવે તો લાગતા અધિકારીઓ તેની તપાસ કરાવે શું આ મરઘી કોઈ રોગચાળો હતો હજુ કેટલીક મરઘીઓ બીમારીની હાલતોમાં છે કે નહીં તેની લાગતા વળગતા અધિકારીઓ તપાસ કરે નહીં તો કોઈ રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ કેમ મરઘીનું મટન આરોગનારાઓમાં ચર્ચાઈ રહ્યું હતું. રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ.